ભાઈ રસ્તો થોડો ઘણો ભૂલી ગયા અને કામકાજ ચાલુ છે પેલી બાજુ ટનલનું, જો તમને દેખાય તો એના કારણે આ બાજુ ટ્રાફિક જામ જોવો તમે ખાલી. ભાઈ કંઈક સ્વાગત આવી રીતનું થયું છે ટ્રીપની અહીંયાથી જ. કિશનભાઈ મળીએ નેક્સ્ટ ટ્રીપ નેપાલ, બરોબર? પશુપતિનાથ ફાઇનલી પહોંચી ગઈ ઘરે. ટ્રીપ પતાવીને આપણી. હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય ખોડિયાર. ભાઈ થઈ ગઈ છે સવાર ને ભાઈ દેખો ખાલી સુરત દાદા જે તડકો આવી રહ્યો ને ભાઈ મસ્તી. તો ભાઈ થોડી વાર બધા આરામ કરવા માટે, કારણ કે નોન સ્ટોપ ગાડી ચાલી રહી હતી તો ગાડીને થોડો ઘણો રેસ્ટ આપવાનો હતો. તો ભાઈ ઊભા રહ્યા હતા કે ભાઈ થોડી ઘણી રેસ્ટ મળી જાય. એ ભાઈઓ આપણા ચલાવે એમને રેસ્ટ મળે, ગાડીને બી રેસ્ટ મળે. એની માટે થોડી માટે ઊભા રહ્યા હતા. થોડી વાર ઊભા રહીશ એના ભાઈ ફરતી આપણા ઘર તરફ પ્રસ્થાન. અને જે સનલાઇટ આવી રહી ને નેક્સ્ટ લેવલ. મોર્નિંગ થઈ ગઈ છે આપણી. મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ. તો બધી હવે વસ્તી જાગી છે અને ચા નાસ્તો કરવા રાજસ્થાનમાં ઊભા રહીએ તો ગરી ગયા બધી વસ્તી અંદર ચા નાસ્તો કરવા. તો ભાઈ રસ્તો થોડો ઘણો ભૂલી ગયા અને કામકાજ ચાલુ છે પેલી બાજુ ટનલનું, જો તમને દેખાય તો એના કારણે આ બાજુ ટ્રાફિક જામ જોવો તમે ખાલી. દૂર દૂર સુધી ટ્રાફિક જામ. અને અમે કંઈક બીજા રસ્તે ચડી ગયા હતા, પહોંચ્યા અમે ઉપર. મારા જીગુ દાદા રસ્તો ચાલો ભાઈ ચાલો, રસ્તો મળી ગયો ફટાફટ ચલો. કંઈક સ્વાગત આવી રીતનું થયું છે. દેખાતું જ નહીં. શું કહ્યું કિશનભાઈ? કમબેક માર્યું એમાં તો લદ્દાખથી આપણે વરસાદ અંગાત વરસાદને બધું લઈને આવી અમે, કારણ કે બધા ગરમી બહુ કરતા હતા એટલે ભાઈ ઊભા રહી ગયા હતા. હવે છેલ્લી વાર લંચ કરવા માટે કના કાકાની હોટલમાં. કોની? કના કાકાની હોટલ. ભાઈ ગુજરાતમાં આવતા જ ગરમી લાગવા માંડી જોરદાર કહેવાય ને, જોરદાર. તો ભાઈ ટ્રીપની અહીંયાથી જ મતલબ ફાટા પડી ગયા, બે જણા અલગ થઈ ગયા. ચાર આમ. યશુભાઈ આવજો. ઓ યશુભાઈ, કાના આવજો ભાઈ. ચલો તન્મયભાઈ મળીએ. ચલો આવી રહ્યા બધા. કિશનભાઈ મળીએ નેક્સ્ટ ટ્રીપ નેપાલ, બરોબર? પશુપતિનાથ. જવું ને જીગુ દાદા ફાઇનલ ના આપણે નેક્સ્ટ ટ્રીપ પશુપતિનાથ. ચલો ભાઈ ચલો મળીએ. ચલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. ચાલો જઈએ ઘરે. તો ભાઈ ફાઇનલી આપણી ટ્રીપ ખતમ કરીને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદમાં. અને અમદાવાદની પહોંચ તમે જોઈ શકો છો. ટ્રાફિકથી આપણું સ્વાગત કરી દીધું છે અમદાવાદે. તો ભાઈ આવી ગયા અમદાવાદમાં. હવે ફરીથી પાછા બેક ટુ પેવિલિયન. વही વર્ક में करेंगे कुछ काम. આવી ગયા અમદાવાદમાં આવીને ભાઈ અહીંયા જો સામાન મૂકીને ભાઈ આપણા ભાઈબંધની રાહ જોઈને, કારણ કે આપણે ભાઈબંધ લેવા આવે. હવે આવે એટલે સામાન મૂકીને ઘર જઈએ. ફાઇનલી ઘરે પહોંચીએ ભાઈ. ફાઇનલી પહોંચી ગયા એ ઘરે. ટ્રીપ પતાવીને આપણી. ભાઈ કહેવાય ને ગુજરાતીમાં ગમે તેટલું ફરીને આવો પણ ઘરે આનંદ આવે ને એવો આનંદ ક્યાંય નહીં. ભાઈ બેહીશું ઘરે પહોંચી ગયા. હવે હા એમ થશે. તો બસ ભાઈ બહુ મજા કરી, બહુ જલસા કર્યા ટ્રીપમાં. તો બસ આજના માટે કંઈક આટલું જ. તો મળીએ નવા બ્લોગ નવી ટ્રીપ સાથે. તો ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર. જય શ્રી રામ, જય ખોડિયાર. યુટ્યુબ ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન બી દબાવી દેજો. બાય.